માતા એવું કે મેલા ભાઈ કે આ દીકરાના 3 રોગ છે, એક નહીં થતો. એટલે મેં એવું કીધું કે મને રિપોર્ટ બતાય. એટલે માતા એવું બોલી કે ડોક્ટરના રિપોર્ટ જોવા કે દેવના કે મોણસ તો ડોક્ટરના રિપોર્ટ પર પહેલો ભરવો કરશે, તો મને પેલા ડોક્ટરના રિપોર્ટ બતાય. એટલે ડોક્ટરના રિપોર્ટ મેલાભાઈ મેં જોયા. એ ડોક્ટરના રિપોર્ટમાં સાયન્સની ભાષામાં એવું કહેવાય, મેડિકલ લાઈનની ભાષામાં કે હાઈપર ડાયાબિટીસ છે. અને દવા લીધા પછી ઉલટું થઈ જાય, ડાયાબિટીસ નીલ થઈ જાય અને સુગર લો થઈ જાય. હવે વધવાની દવા લેવી કે ઘટવાની લેવી? એટલે મેં કીધું આ બરાબર એવું કે હે ભાઈ, આ બે તકલીફો સાચી. તો કીધું ત્રીજી તકલીફ, તો કે ડોક્ટરે એવું કીધું હોય કે આ દીકરાને પથરીની તકલીફ છે. એટલે પથરી કિડનીમાં હો. આશીર્વાદ મને ખબર, હું તો ખાલી કહું ભાઈ, મારા વાદે ના કરતા મારે તો 50% જ કામ કરો. મહેમાનો પાણી આલો, ચા આલો, વાપરવાનો ખટકો રાખો, લાવવાની તો મારામાં તાકાત છે યાર. પણ એનો મતલબ ભાઈ એવો ના હોય કે દે હોય. પાછું મેઠું એકલું નોખો, રોટલા હારા ના થઈ, પણ જેટલી જરૂર હોય એટલું નોખવું. તો ભાઈ મને એટલું કે એક બાજુ નદી, આશીર્વાદ. ઓકે, આનંદ. ઓકે, હવે નદી હોય ના હોય મને ખબર નહીં. આ નદીની પેલી બાજુ મમ્માનું ઘર, બાપાનું થતું હોય તોય, કાકાનું થતું હોય તોય, અને હોબોડ ના રોમા ડોહાના કુટુંબનું ગમે તેનું થતું હોય મને ખબર નહીં. તો હું ખમા કહું ખરું. હું તો ખાલી ગપ્પો જ મારું, પણ સાચું ચમ પડે મને ખબર નહીં. એટલે તમને યાદ હોય કે ના હોય, પણ હું ભીખાની માતા ધૂણું. અને બનાસ નદી અંડોની 5 કિલોમીટર મોમાનું ગોમ આવશે, તો હું ભીખાની માતા બોલું. સાચું ખોટું મારું શિવજી જો. દવા લાવવાથી ના મટે તો દુવાથી મટે. આ દુવાથી મટી જાય હું માતા કહું એ કરવું પડે. તો મને એવું કે ભાઈ 3 જગ્યાએ હાટા પેટાના ડખામાં 3 જણનું છૂટું ક્યાં થયું? અને કનુ ઓ ભાઈ હવનો હારો બનશે. મુનગર ને આ ભાઈ ને એક દાડો મેં ના પાડી, કીધું આ કામ ના કરે. કે નાના માતાજી, કીધું શું કરવું? કે 200 વીઘા. કેટલા? 200 વીઘા મગ વાબાય, તમે આશીર્વાદ દો. કીધું હું નહીં આલું. આ ભાઈ કે કેમ? કીધું આ 200 વીઘા મગ તું આય અને તારા ઘેર 200 ગ્રામ જો શાક કરવા તારા ઘેર આવે તો મને ચિહન ના કહેતો. કેટલા તારા ઘેર આવે કે 1 ગ્રામ ના, એટલે 200 વીઘા મગ જ્યાં તો યાર. એટલે ઓને ચમત્કાર કયો કે પરચા કયો? એ હારી હે. દીકરાને 1 મહિનો 11 દાડા ચક્કર ના આવો, બેભાન થઈને ભૂઈ ના પડી જાય.
મને ખબર નહીં, હું તો ખાલી ખાલી કહું, એ મટી જાય. એટલે રત્નાભાઈ કોણે મને ખબર નહીં.